શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 4 થી। શું કહે છે બેટા પ્રશ્ન 4 ની રકમ કે નીચેના પૈકી કયો અપૂર્ણાંક બાકીના અપૂર્ણાંકોથી અલગ એટલે કે જુદો પડે છે। જો ઓપ્શન એ ની વાત કરીએ, ઓપ્શન એ ની અંદર તમને અપૂર્ણાંક એટલે કે ચારે ઓપ્શનમાં અપૂર્ણાંક સીધે સીધા નથી આપેલા, પણ કોઈ આકૃતિની મદદથી તમને આપેલા છે। તો દરેક આકૃતિના આપણે અપૂર્ણાંક પેટા નક્કી કરવા પડશે। ઓપ્શન એમાં તમે જુઓ તો ટોટલ બે બોક્સ આપેલા છે અને બે બોક્સ એટલે કે બે ખાનામાંથી એક ખાનાની અંદર કલર એટલે કે છાयांકિત કરવામાં આવેલું છે। તો એનો અપૂર્ણાંક શું થશે? તો કુલ ભાગ હંમેશા ક્યાં લખાય? છેદમાં લખાય। અને જેટલા ભાગમાં છાयांકિત, રેખાંકિત કે પછી કંઈ પણ કલર કરેલો હોય એ અલગ પડતો ભાગ આપણે ક્યાં લખીશું? અંશમાં લખીશું। ઓપ્શન એનો અપૂર્ણાંક થઈ ગયો એના 1/2। ચલો ઓપ્શન બી ની વાત કરીએ બેટા, એમાં કુલ કેટલા બોક્સ આપેલા છે? તમે કહેશો કે સર 4। એમાં કેટલા ભાગમાં કેટલા બોક્સની અંદર કલર કરેલો છે? તમે કહેશો સર 2। હવે જુઓ બેટા, ખાસ વસ્તુ સમજજો, જ્યારે અંશ અને છેદમાં રહેલી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા હોય કે જેના તમે આગળ એકબીજા સાથે ભાગ ચલાવી શકતા હો, તો તમારે શક્ય એટલું એનું નાનામાં નાનું કે જેને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ કહીએ છીએ એ મેળવવાનો પ્રયાસ કરવાનો। તમે જોઈ શકો છો 2 વડે આપણે 4 ને ભાગી શકીએ છીએ, એટલે અહીંયા તમારો જવાબ થશે 1/2। ચલો આગળ વાત કરીએ, ઓપ્શન સી ની વાત કરીએ। સી ઓપ્શનને તમે ધ્યાનથી ગણી નાખો તો તમને ટોટલ 8 ખાના એટલે કે 8 બોક્સ જોવા મળશે। એમાંથી કેટલા ખાનામાં બેટા કલર કરેલો દેખાય? તો તમે કહેશો કે સર 4। જો અહીંયા પણ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ તો 4 દુ 8, એટલે અહીંયા જવાબ શું મળશે? 1/2। તમે જોઈ શકો બેટા કે ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન સી આ દરેક અલગ અલગ જે આકૃતિ દ્વારા અપૂર્ણાંક દર્શાવવામાં આવેલા હતા એનો જવાબ એટલે કે એનું જે મૂલ્ય છે એ તો એક જ સરખું મળ્યું। તો ડી ઓપ્શનની આપણે વાત કરીએ, ડી ઓપ્શનમાં ટોટલ તમને કેટલા ખાના આપેલા છે? તમે કહેશો કે સર 5। અને 5 ખાનામાંથી તમને કેટલા ખાના અલગ કલર સાથે બતાવેલા છે? તમે કહેશો કે સર 3। એટલે કે ડી ઓપ્શનનો અપૂર્ણાંક થઈ ગયો 3/5, જે બાકીના 3 કરતા કેવો પડે છે? જુદો પડે છે। એટલે કે પ્રશ્ન 4 નો બેટા જવાબ થઈ જશે ઓપ્શન ડી। આ રીતે સરસ મજાનો તમે આન્સર નક્કી કરી શકો છો। ચાલો આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 5 ની। તો શું કહે છે? પહેલા એકવાર શાંતિથી રકમ વાંચી જઈએ કે નીચેનામાંથી કઈ આકૃતિ 2 ગુણ્યા 1/5, મતલબ કેવું કહેવા માંગે છે? આ 1/5 અપૂર્ણાંક ટોટલ કેટલી વખત હોવો જોઈએ? 2 વખત। ચાલો ઓપ્શન એ જોતા જાઓ। ઓપ્શન એ ના અપૂર્ણાંકો અલગ તારવીએ તો પહેલી આકૃતિ પ્રમાણે 1/2 અને બીજી આકૃતિ પ્રમાણે પણ 1/2। તો આનો જવાબ થાય બેટા 2 ગુણ્યા 1/2, મતલબ એ તો આપણે જોઈતો નથી। પછી બી ઓપ્શન જોઈએ તો બી ઓપ્શનમાં તમને વર્તુળની અંદર એક સાથે 5 ભાગ આપેલા છે, એટલે છેદમાં કેટલા લખીશું? 5। અને એક ભાગમાં કલર કરેલો છે તો એના માટે અંશમાં લખાશે 1। આવું બીજી વખત જોઈએ તો સેમ આકૃતિ છે એટલે અપૂર્ણાંક પણ એક જ સરખો થશે, બરાબર ને બેટા? હવે તમે જુઓ આ 1/5 અને 1/5 ટોટલ કેટલી વખત આવે છે? 2 વખત। એટલા માટે તમે જોઈ શકો છો કે આને આપણે 2 ગુણ્યા 1/5 રીતે જો દર્શાવવું હોય તો દર્શાવી શકીએ છીએ। એટલે કે તમારા પ્રશ્ન નંબર 5 નો જે સાચો જવાબ છે એ કયા ઓપ્શનની આકૃતિમાં આપણને જોવા મળશે? તો ઓપ્શન બી માં જોવા મળે છે। તો આશા રાખું બેટા તમને બધાને આ બંને પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે। જો વિડીયો ગમ્યો હોય બેટા તો લાઈક કરવાનું ના ભૂલતા, અને હા, આવા સરસ મજાના વિડીયોનો જો અભ્યાસ કરવા માંગતા હોવ તો અત્યારે જ ભૂલ્યા વગર આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બીજું કે આવા સરસ મજાના વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરતા રહેજો। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત।